રેસ્ટોરન્ટનો પણ ટેસ્ટ ભૂલી જશો ને એવું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે પનીરનું શાક બનાવવાનું છે, જે એકદમ ઇઝી છે, જલ્દી છે થી બની જાય છે અને એની બનાવવાની રીત પણ થોડી ડિફરન્ટ છે. તો અહીંયા એના માટે આપણે 3 મીડિયમ સાઇઝના ટામેટાં લઈશું અને આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું અને આ ટામેટાને આપણે બોઇલ કરવાના છે. તો અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું છે, એની અંદર આપણે ટામેટાં બોઇલ કરવા મૂકીશું અને સાથે એની અંદર 2 કાશ્મીરી મરચાં સૂકા લીધા છે અને 8 થી 10 કાજુને આપણે બોઇલ થવા મૂકીશું. ત્યાં સુધીમાં અહીંયા આપણે ડુંગળીને આ રીતે રફલી ચોપ કરી લેવાની છે. તો અહીંયા સ્લાઇસમાં આપણે કટ કરી લઈશું અને હવે આ ડુંગળી બંને થઈ જાય ત્યાર પછી આપણે એક કઢાઈમાં તેલ લઈશું. તો અહીંયા આપણે પનીરની જગ્યાએ મેં અહીંયા ટોફુ લીધું છે. તો 100 ગ્રામ ટોફુ છે અને આ રીતે પીસીસમાં કટ કરી લીધા છે અને એને આપણે સેલો ફ્રાય કરી લઈશું. અહીંયા ટોફુને લીધે થોડું કઢાઈમાં નીચે ચોંટે છે, પણ જો તમે ટોફુની જગ્યાએ પનીર પણ લઈ શકો છો. હવે ફરીથી આપણે કઢાઈની અંદર 1 ચમચી તેલ મૂકીશું અને એની અંદર 4-5 કળી લસણ, આદું અને 1 મરચું આ રીતે સમારેલું અને ડુંગળી જે આપણે સ્લાઇસમાં કટ કરી છે ને એ એડ કરીશું. અને અહીંયા ડુંગળીની સાથે આપણે ખડા મસાલા લીધા છે. તો 1 ટીસ્પૂન જેટલા આપણે ધાણા, ચક્રી, તમાલપત્ર, કારા મરી અને તજ અને લવિંગ લીધા છે અને 1 ચમચી જીરું અને 1/2 ટીસ્પૂન મીઠું લઈશું અને સારી રીતે સોતે કરી લઈશું. તો અહીંયા ડુંગળી એકદમ સરસ ટ્રાન્સલ્યુશન થઈ જાય ને ત્યાં સુધી આપણે કરવાની છે. તો અહીંયા આપણા ટામેટાં પણ સરસ બફાઈ ગયા છે. તો હવે એને આપણે મિક્સરની જારમાં લઈ લઈશું અને એક સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. જો અહીંયા તમને પાણીની જરૂર પડે તો થોડું પાણી પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે. હવે અહીંયા એ જ મિક્સર જારની અંદર આપણે જે ડુંગળીની સાંતળીને રાખી છે અને એક લઈશું અને એની અંદરથી ઇલાયચીના ફોતરા આપણે કાઢી લઈશું. તો એની પણ એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવાની છે. તો એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ગ્રેવી આપણી. હવે એને આપણે તડકો આપીશું. તો એક પેનની અંદર 1 ચમચી ઘી અને 2 ચમચી તેલ લીધું છે. તમે બટર પણ લઈ શકો છો. અહીંયા 1/2 ટીસ્પૂન જીરું, હિંગ અને સહેજ હળદર લીધી છે 1/2 ટીસ્પૂન. ત્યાર પછી અહીંયા કેપ્સિકમ અને ડુંગળી લીધા છે અને સાથે કરી લઈશું અને પછી જે આપણી ડુંગળીની પેસ્ટ છે ને એ એડ કરવાની છે અને એને થોડી વાર સાંતળશું. સંતળાઈ જાય એટલે આપણે ટામેટાની પૂરી એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરીશું અને એને 2 થી 3 મિનિટ આ રીતે થવા દઈશું. હવે અહીંયા થોડુંક મીઠું અને 1/2 ટીસ્પૂન આપણે ખાંડ લેવાની છે અને પનીર જે આપણે ટોફુ એ લઈશું અને થોડી કસૂરી મેથી અને 1 ટીસ્પૂન જેટલો આપણે કિચન કિંગ મસાલો લીધો છે. તો બધું સારી રીતે મિક્સ કરી ઢાંકીને 2 થી 3 મિનિટ થવા દઈશું. તો છે ને એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો હવે એની અંદર આપણે ફ્રેશ ક્રીમ હોય તમારી જોડે તો એ લઈ શકો છો, નહીં તો ઘરની મલાઈ પણ યુઝ કરી શકો છો. તો મેં અહીંયા ઘરની મલાઈ 2 ચમચી લીધી છે. તો એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બાળકોનું ફેવરેટ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો એને મેં ઘઉંના લોટની નાન બનાવીને તૈયાર કરી છે. એની સાથે હું સર્વ કરીશ. તો તમે મેદાની જગ્યાએ આ રીતે આપણે રોટલીના લોટની જ મેં નાન બનાવી છે. એકદમ સરસ બને છે અને સોફ્ટ પણ બને છે. તો ગરમા ગરમ રોટલી સાથે એને આપણે સર્વ કરીશું. તો એકદમ સરસ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.